રામ રામ ડાયરા ને જય માતાજી જય ગઈ માતાના લોકો સ્વાગત છે તમારા બધાનું। અત્યારે આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા હતા। આ જોઈ શકો છો ભરવાનું ચાલુ છે। બે ફેર આદા નાખી આવીએ બાજુમાં તો બીજું પગુડિયા કેવું હોય તો આપણે મિત્રો ગાર ભરવાનું ચાલુ છે। જોઈ શકો છો વાયુ વાહન દેખ શકો ત્યાં બનાવ્યું ત્યાં નાખવાનું છે। સબસ્ક્રાઈબર જ છે ભરે મિત્રો ગલુડિયું જોઈ શકો છો કયું મસ્તી કરું વાયાનું કામ ચાલુ છે। એટલે આ બધું પેક કરવું તો કરે છે ઓલાન કરવાનું તો ન કરી દીધું એટલે હવે આ કરવું પડે। આ બાજુ બનાવ્યું સાહેબ જે ગૌ માટે બહુ ફાયદાકારક હોય છે જોઈ શકો છો તમે। તો એને દઈ દઉં હાલે દિવાળી કેલ્શિયમ બેલ્શિયમ કરતું હોય તો આમાં કપૂર નાખીને ખવડાવવાનું કે આસરમાં તકલીફ હોય ને ત્યારે। જય ગૌ માતા ભલું કરજો। પણ તબેલો નિર્ણય ખાય છે ફાઇનલી ગંગાનો આ બાંધી દીધી કેમ કે અહીંયા આંબી નથી હગતી પછી ઉપર બેટાટી નાખીને ખાતી હોય ત્યાં બાંધી દીધી છે ફાઇનલી આપણે। અને હવેથી 20-25 દિવસમાં આંબી જાય એટલે આપણે પાસે ચેન્જ કરી નાખશું। અમે જોઈ શકો છો કામ કેટલું છે બતાવો। કાનભાઈ પગથિયા બનાવી નાખ્યા ભાઈ અને પગથિયા બની છોટી ગયા આ બનાવી નાખ્યા। સંજયભાઈ લગાડી દીધું સાઈડમાં વાયા ચાલુ છે અત્યારે ના લાગી ગયું અત્યારે કામ ચાલુ છે। અને તબેલાને નિર્ણય કરી નાખી હતી અત્યારે પૂરાની હતી પણ માંડવી નાખી દીધું બધા એમ કે આપણે કીધું જી હોય એવો નાખી દેવાનું ટાઈમ ટેબલ। નવા દીના રામ રામ બધા મિત્રોને। અને અત્યારે આપણે કમાન્ડનું કામ ચાલુ કરી દીધું છે। અને રાત્રે વરસાદ આવ્યો તો તમે ક્યાં ગામમાં શું રહ્યો અને તમારે વાવણી થઈ ગઈ કે નહીં કોમેન્ટ કરી દેજો। તમને અત્યારે ગમાડનું ખબરના પૂરમાં કામ ઉપાડી લીધું તો મિત્રો આ ગોળાઈ બાકી હતી આખાઈમાં વાર નાખી જોઈ શકો છો તમે આખાઈમાં વળી ગઈ અને અહીં થોડોક છોટો નાખવાનો બાકી હતો એ નાખી દીધો। અત્યારે પ્લાસ્ટરનું કામ ઉપાડી લીધું જોઈ શકો છો પ્લાસ્ટર બાપુ કરે છે। તો હવે પ્લાસ્ટર કરીને આગળ તમને મળીએ આપણે છે સાટા આવે છે નળે તો કઈ નહીં આવું ધોઈ નાખી શું કરવાનું હે તમારે ધોઈ નાખે તો અમારે ગાડીઓ દેવું ને તમારે મળે તાલપત્રી ગોતી આવી ને ઢાંકી દઈએ ગમાડ નરિયા છે એટલે વાંધો નહીં આવે। વરસાદ સારું છે અને આવા વરસાદમાં હું ક્યાં ભાઈ ખોશ અત્યારે 11:30 થઈ ગયા એટલે અંકિતાને તેડતા આવું ભણવા ગઈ ભણવાનું ચાલુ થઈ ગયું એટલે આપણે તેડતા આવીએ। વરસાદમાં લાવવું પડે મિત્રો કેમ કે એ પલળતી હોય છે એટલે ક્યાંક બેઠી છે એટલે આપણે પહેલાં તેડતા આવીએ પછી આગળ તમને મળીએ। વરસાદ પણ છાંટા છે ફૂલ આવતો નથી એટલે વાંધો નહીં આવે। ફૂલ સવારનો પવન જ નહોતો જરા કેમ કે પવન હાવ પડી ગયો હતો અને વરસાદ જેવો માહોલ થઈ ગયો છે તમે જોઈ શકો છો। અને સવારે નહોતો પણ ધીરે ધીરે વરતો ગયો અત્યારે ફૂલ વરી ગયો એટલે આ પવન છે ને એ વરસાદને આવવા નથી દેતો। અમુક જગ્યાએ વાવણી થઈ ગઈ નવું વર બેસી ગયું અમુક જગ્યાએ અમારે હજી બાકી છે વરસાદ સરખો નથી આવતો। તો આમાં સેલ આપણે પહેલાં ભણવા જતા એટલે આપણે એડમિશન લીધું 5-6 મહિનાનો વાર લાગશે વારો આવ્યો હતો અને પણ આમાં એડમિશન આપણે લીધું એટલે વાર લાગશે ને એટલે આપણે પહેલાં ભણતા એટલે કોઈ દી આપણે સેલ નથી જોઈ તો રણસર થાય તો આપણે જોવું અને તમને બધાને બતાવશું। બાકીનો વરસાદ જેવો માહોલ થઈ ગયો છે ફાઇનલી પણ વરસાદ આવી જાય તો અમારા માટે ફાયદો કેમ કે વહેલા હાર નવું વર બે ને યાર ભરતા આવીએ પછી આગળ રેતી થઈ ગઈ ભરતા આવીએ બાકી વાહનો યુદ્ધ દેખ શકતે હો જોઈ શકો છો તમે મિત્રો રેતી ભરીને આવી ગયા હતા અને હવે 2 દિનનો બ્લોક થઈ ગયો તો આજનો બ્લોક આ પૂરો કરી નાખીએ। તમે કહેતા છે આજ વહેલો બાકી કાંઈ મેં સાંજે જ કરી પૂરો આજે વહેલો કરવાનું એક મેન ખાસ કારણ છે કેમ કે આગલા બ્લોકમાં આપણે એક તબેલો વિઝિટ કરવાનો છે તો તબેલો તમને આખો ફરી વાર બતાવશું એટલે બતાવ્યું નથી એકાદ દિવસ શોર્ટ વિડીયો મળતા હોય પણ આજે આપણે રૂબરૂ એને બ્લોકમાં લેવાનું છે અને વિઝિટ કરવાનું છે આખો તબેલો તો મિલ્કિંગ ને બધું મિલ્કિંગ ટાઈમ ને બધે આપણે વિઝિટ કરવાનું છે। તો આજના માટે રાખીએ લાઈક શેર સબસ્ક્રાઈબ હાલ કોમેન્ટ કરતા જજો। રામ રામ ડાયરાને।